રાજકોટમાં બુટ ભવાનીનો કલ્યાણ સેતુનો કાર્યક્રમ યોજાયો. સૌરાષ્ટ્રમાં ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે, તેથી લોકો કહે છે કે સૌરાષ્ટ્ર એટલે ધાર્મિક લાગણીશીલ પંથક છે. સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ નાના મોટા ધાર્મિક સ્થળો આવેલા છે, ત્યારે કોઈ પણ ધાર્મિક સ્થળ પર રોજ એક બે કાર્યક્રમ યોજાતા હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં મા બુટ ભવાના કલ્યાણ સેતુનો કાર્યક્રમ યોજાઈ ગયો. રાજકોટમાં આવેલ વાણિયાવાડી ખાતે મા બુટ ભવાની ચૈત્ર મહિનાની નોરતા નિમિત્તે 56 ભોગના પ્રસાદ સાથે મહાઆરતી, રાસ ગરબા અને અખંડ મંત્રનો મહાયજ્ઞ યોજાઈ ગયો. સાથે સાથે બુટ ભવાની માના કલ્યાણકારી, મંગલકારી, સકલ સિદ્ધિદાત્રી, સુખ આપનારી, દુઃખ સરકારી મન સંકલ્પ પૂર્ણ કરનારી તેમજ માઈ ભક્તોના હૃદયમાં વાસ કરનારી, મેક્સિકોમાં બિરાજત જગતજનની 32 કુળમાં પૂજાનાર ચારણ કુળની દીકરી એટલે ભાલધરાની ભગવતી, જાગતી જોગમાયા રાજરાજેશ્વરી મા બુટ ભવાની સકલ સચરાચર જગતમાં વ્યાપી છે. ત્યારે બુટ ભવાની માના સ્થાને દિવ્યાતિ દિવ્ય મહોત્સવ ઉજવાઈ ગયો. તેમાં માઈ ભક્તોએ ધાર્મિક કાર્યક્રમ સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જિજ્ઞાસોની, સમય 24 ન્યૂઝ, રાજકોટ.